પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની પૂર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાતમાં 378 સ્થળોએ એક સાથે રક્તદાન શિબિરનું આયોજન થવાનું છે। નમો કે નામ રક્તદાન નામના મહાઅભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,25,000થી વધુ રક્તવીરોનું ઓનલાઈન ઓફલાઈન રજીસ્ટ્રેશન થયું છે। કાર્યક્રમ ઓપરેશન સિંધુની સફળતા તથા વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે રખાયો છે। આજરોજ સવારે રાજ્યભરમાં જાગૃતિ રેલી પણ યોજાઈ હતી। આ અનોખા કાર્યક્રમની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન અને ઓફિશિયલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ થઈ ચૂકી છે। વિશ્વ રક્તદાન દિવસ 14 જૂનના રોજ ગુજરાત રાજ્યના તમામ કર્મચારી મંડળો, ગુજરાત રાજ્યના તમામ શૈક્ષણિક સંઘોએ ભેગા થઈ અને તમામ આગેવાનો જે અહીંયા ઉપસ્થિત છે બધાએ ભેગા થઈને ઠરાવ્યું કે આપણે આ વખતે આદરણીય પ્રધાનમંત્રી શ્રીના જન્મદિવસે ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યની અંદર એક જ દિવસની અંદર સૌથી વધુ રક્તદાન માટેનો એક પ્રયાસ કરીએ, એક વિશ્વ વિક્રમ પણ સ્થાપિત કરવાનો એક પ્રયાસ કરીએ, એ પ્રકારનો બધાએ ભેગા થઈને ઠરાવ્યું। ત્યારબાદ તમામ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ આની ટીમો બની અને બધા જ લોકોએ ખૂબ સારી રીતે આ રક્તદાન શિબિરના આયોજનને ઉપાડ્યું છે। આ રક્તદાન શિબિરના ઇવેન્ટને ઓફિશિયલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન ખાતે પણ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે। એ લોકો પણ મોનિટર કરશે, એમના જે ઓફિશિયલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છે એ લોકો પણ આ કેટલા લોકોએ રક્તદાન કર્યું, કેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું એની તમામ વિગતો સાથે એની ચકાસણી કરશે અને ત્યારબાદ કેટલું ટોટલ રક્તદાન થયું છે એનું પ્રમાણ પણ એ રજૂ કરશે। એ પ્રકારનું સુંદર આયોજન થયું છે।